Good morning, students. Am I audible to you? Okay. In previous lecture, we have seen the pop operation for the stack. Pop means deletion operation for the stack. Okay. Now, today we are going to start the update operation in given stack. What is update operation? Already elements are entered in the stack. Then you are going to update an element at particular position which actually exists. Okay, that is update operation. Let's see first how update operation works in the stack. First of all, I'm going to show you what is the update operation and how it works. Okay, suppose we are having a stack of 4 elements. Okay, we are having this stack of 4 elements and already we have entered the elements in this stack. Okay, now what is the update operation? You are going to update an element which is already existing. Means suppose you want to update this element, then what you will do, you will insert a new value in the place of this value. So old value will be overwritten. Okay, suppose I am going to update this value to 5, then what will happen? The old value 2, it is overwritten by the 5. Okay, this is known as the update operation. Okay, is this clear? First of all, how update operation works? જે old value છે એને રિપ્લેસ કરી અને એની જગ્યાએ new value insert કરો, that is known as update operation. But old value છે એને રિપ્લેસ કરીને new value insert કરો તો જ update operation કહેવાય. બાકી જો ખાલી જે પોઝિશન છે ત્યાં new value insert કરશો તો એ push operation થશે. બરાબર? Now see how update operation works in the stack. To update a particular element in given stack, position is required. Okay. What will be required? Position. Okay. So first of all, you have to enter the position. Suppose I have entered this position 2. It means on the second position I want to update the elements. Okay. But in stack, indexing starts from bottom. So first element is known as S of 0. Then second element is known as S of 1. Then third element is known as S of 2. And fourth element is known as S of 3. Okay. પોઝિશન શું આપી છે 2. હવે અપડેશન ઓપરેશન છે એ કંઈ ટોપ થી બોટમ એવું કન્સિડર નથી કરવાનું. એલિમેન્ટ તમે ઇન્સર્ટ કર્યા છે ઉપરથી ગણવાનું છે, બીજી પોઝિશન આવતી હોય ત્યાંથી તમારે એલિમેન્ટ છે એ રિમૂવ કરવો પડશે. બરાબર? પણ પોઝિશન ઇક્વલ્સ ટુ 2 એટલે સ્ટેકમાં મીન્સ કે તમારું પ્રોસેસર એવું કન્સિડર નહીં કરે કે ઉપરથી બીજી પોઝિશન કે નીચેથી બીજી પોઝિશન. બરાબર? આ નક્કી કરવા માટે તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. કેલ્ક્યુલેશન માટેની ફોર્મ્યુલા છે ટોપ માઇનસ પોઝિશન પ્લસ 1. ઓકે, આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે અપડેટ ઓપરેશન માટે અને આના પછીનો અલ્ગોરિધમ છે પીપ એટલે કે પોઝિશન વાઇઝ ડિસ્પ્લે. હવે આ ટોપ માઇનસ પોઝિશન પ્લસ 1 છે એ કેવી રીતે વર્ક કરશે? સી, ટોપ છે એ આ લાસ્ટ એલિમેન્ટ હોય ને, બરાબર? આ લાસ્ટ એલિમેન્ટ છે દેટ ઇઝ નોન એઝ ટોપ. તો ટોપનું ઇન્ડેક્સિંગ શું છે? તો કે 3. તો હવે ટોપની જગ્યાએ શું વેલ્યુ આવશે? 3. પોઝિશન કઈ આપી આપણે? તો કે 2. એટલે પોઝિશન પી ની જગ્યાએ શું એન્ટર કરશું? 2 પ્લસ 1. તો આનો આન્સર શું આવશે? 3 માઇનસ 2. 1 પ્લસ 1 ઇક્વલ ટુ 2. એટલે આ 2 એટલે કઈ પોઝિશન કન્સિડર કરવાની? ઉપરથી. હવે ઉપરથી જ કન્સિડર થાય એવું કેમ નક્કી થાય? તો આ પોઝિશન જે કેલ્ક્યુલેટ કરવાની ફોર્મ્યુલા છે ને એને આવી રીતે કન્સિડર કરવાની છે એસ ઓફ ટોપ માઇનસ પોઝિશન પ્લસ 1. બરાબર? એસ એરે છે. એરેની અંદર પોઝિશન જો પર્ટિક્યુલર બતાવી હોય કે પર્ટિક્યુલર એલિમેન્ટ બતાવવો હોય તો આપણે એને સ્ક્વેર બ્રેકેટમાં લખીએ ને, એટલે આપણે સ્ક્વેર બ્રેકેટમાં ફોર્મ્યુલા લખીએ. તો હવે આ જે રિઝલ્ટ આવ્યું મીન્સ કે ફાઇનલ આન્સર આવ્યો that is known as S of 2. S of 2 તમારા સ્ટેકમાં ક્યાં છે? તો કે ઉપરથી બીજી પોઝિશન ઉપર છે. યસ ઓર નો?
આ ફોર્મ્યુલા ક્લિયર બધાને? ટોપ માઇનસ પોઝિશન +1 નો યુઝ શું કામે કર્યો? કેમ કે સ્ટેક છે એનું ઇન્ડેક્સિંગ ટોપ ટુ બોટમ હોય, સોરી ટોપ બોટમ ટુ ટોપ આવશે, બરાબર છે, નીચેથી ઉપર જાય. બટ અપડેટ ઓપરેશન કે બીજું કોઈ બી પોઝિશન માટે ઓપરેશન પરફોર્મ થાય તો એ ટોપથી કન્સિડર થાય. આ ટોપ અને બોટમ બે વચ્ચે મેચિંગ કરવા માટે થઈને આ ફોર્મ્યુલા એપ્લાય કરવી પડે. એકવાર હજી રિપીટ કરી દઉં છું, ફટાફટ જોઈ લેજો. પોઝિશન 2 આપેલી છે. ઇન્ડેક્સિંગ ક્યાંથી હોય તો કે બોટમ ટુ ટોપ, પણ પોઝિશન ક્યાંથી કેલ્ક્યુલેટ થાય? ઉપરથી થાય ને, ટોપ ટુ બોટમ. હવે ટોપ ટુ બોટમ કેલ્ક્યુલેશન કરવા માટે શું થાય? તો કે આ ફોર્મ્યુલા યુઝ કરવાની છે, ટોપ માઇનસ પોઝિશન +1. ટોપની જગ્યાએ કઈ વેલ્યુ? તો કે ટોપ જ્યાં ઇન્ડિકેટ કરતો હોય એની ઇન્ડેક્સ વેલ્યુ. ટોપની ઇન્ડેક્સ વેલ્યુ અહીંયા શું છે? તો કે 3. પોઝિશન શું આપી હતી? 2 અને +1, તો એનો આન્સર શું આવે? 2, S of 2. આ સ્ટેકની અંદર તમે S of 2 જોશો તો ઉપરથી સેકન્ડ એલિમેન્ટ થયો ને, તો આપણે ઉપરથી સેકન્ડ એલિમેન્ટ છે એને જ ડિલીટ કરવાનો છે. પોઝિશન 2 આપેલી છે, બરાબર? ઇઝ ધીસ ક્લિયર ટુ એવરીવન? યસ ઓર નો? ચાર લોકોને જ ખાલી ક્લિયર થયું છે, તો બાકીના બધાનું શું સ્ટેટસ છે? હવે શું થશે કે આ પોઝિશન કેલ્ક્યુલેટ કરી અપડેટ કરવા માટે તમારે શું પેલા કન્ડિશન ચેક કરવાની કે અહીંયા p=2 પોઝિશન જે એન્ટર કરી છે સ્ટેકમાં અવેલેબલ છે કે નથી. હવે આવું શું કામ ચેક કરવું પડે કે જ્યારે સ્ટેક એમ્પ્ટી હોય, સપોઝ સ્ટેક ટોટલી એમ્પ્ટી છે ત્યારે ટોપની પોઝિશન શું હોય? તો કે -1 હોય, બરાબર? એવી જ રીતે જે આ ફોર્મ્યુલા છે ને, S of top માઇનસ પોઝિશન +1, એનો આન્સર જો માઇનસમાં આવે તો એનો મતલબ શું થયો? કે પોઝિશન અવેલેબલ નથી. શું કામ? ઇન્ડેક્સિંગ તો 0 થી સ્ટાર્ટ થાય, વેલ્યુ માઇનસમાં આવે તો પોઝિશન અવેલેબલ હોય કે ના હોય? યસ ઓર નો? આ ફોર્મ્યુલાનો આન્સર માઇનસમાં આવે તો એ પોઝિશન સ્ટેકમાં અવેલેબલ હોય કે ના હોય? યસ ઓર નો? ના હોય ને, બરાબર? શું કામ? તો કે ઇન્ડેક્સિંગ 0 થી સ્ટાર્ટ થશે એટલા માટે. સપોઝ અહીંયા પોઝિશન છે એ 5 આપી હોય તો શું થાય? અહીંયા ટોપ તો અહીંયા S of 3 ઉપર જ છે, p ની જગ્યાએ આવશે 5, તો 5 - 3 શું થશે? 2 + 1 3. તો એ પોઝિશન અવેલેબલ થશે કે નહીં થાય? કહી શકો કોઈ? નહીં થાય ને. શું કામ? 5 ની આગળ માઇનસ સાઇન છે, આ માઇનસ સાઇન છે તમારા આન્સરને ઇમ્પ્લિમેન્ટ થશે ને, એટલે 5 - 3 આન્સર શું આવશે? -2. -2 + 1, તો ફાઇનલ આન્સર શું આવશે? -1. સો પોઝિશન નોટ અવેલેબલ. સમજાણું? હા કે ના? સપોઝ મેં 5 એન્ટર કર્યું હોય પોઝિશનમાં તો શું થાય? એ સમજાણું? યસ ઓર નો? અહીંયા આન્સર છે -1 આવશે ને, તો -1 તો અવેલેબલ છે જ નહીં પોઝિશન, તો ત્યાં અપડેટ ઓપરેશન છે એ પરફોર્મ નહીં થાય, બરાબર? એટલે અપડેટ ઓપરેશન માટે સૌથી પહેલા આ જે પોઝિશનની ફોર્મ્યુલા છે ને એનો યુઝ કરીને કન્ડિશન ચેક કરવાની છે કે આ ફોર્મ્યુલાથી તમે જે કાંઈ કેલ્ક્યુલેશન કરો છો એ પેલા વેલ્યુ જે આવે છે સ્ટેકમાં અવેલેબલ છે કે નહીં, બરાબર? તો હવે આ કન્ડિશન ચેક કરવા માટે આપણે આવું લખી શકીએ કે ઇઝ લેસ ધેન 0. તો S of top માઇનસ પોઝિશન +1 લેસ ધેન 0 હોય તો આપણે શું કહી શકીએ? પોઝિશન અવેલેબલ છે કે નથી? યસ ઓર નો? આનો આન્સર લેસ ધેન 0 હોય તો પોઝિશન અવેલેબલ છે કે નથી? યસ ઓર નો? નો, અવેલેબલ ના થાય ને. લેસ ધેન 0 એટલે આન્સર માઇનસમાં આવે. જીત. તો આપણે કેવી રીતે કહી શકીએ કે પોઝિશન અવેલેબલ છે? નથી એવું જ કહી શકીએ ને. આપણે કન્ડિશન ચેક કરીએ કે ઇફ S of top minus position +1
less than 0. So given position is not available. આ બધાને ક્લિયર થયું? યસ ઓર નો? ઓકે ફાઇન. ચલો હવે સપોઝ અહીંયા આપણે એવું કહી શકીએ કે પોઝિશન નોટ અવેલેબલ, બરાબર. એલ્સનો મિનિંગ શું થયો? તો કે પોઝિશન અવેલેબલ છે. પોઝિશન અવેલેબલ છે તો શું કરવાનું છે? એ પોઝિશન ઉપર એલિમેન્ટ અપડેટ કરવાનો છે. હવે સ્ટેકમાં એરે માટે આપણે લીધું છે એસ. પર્ટિક્યુલર પોઝિશનને આપણે અત્યારે શું કહે છે? ટોપ માઇનસ પોઝિશન પ્લસ 1, બરાબર. તો આની જગ્યાએ શું કરવાનું? નવો એલિમેન્ટ ઇન્સર્ટ કરવાનો. નવો એલિમેન્ટ ઇન્સર્ટ કરવાનો એટલે શું થશે કે s(2) જ્યારે પોઝિશન અવેલેબલ હતી એની જગ્યાએ નવો એલિમેન્ટ ઇન્સર્ટ કર્યો. સપોઝ x ની વેલ્યુ 7 હોય તો 3 ઓવરરાઇટ થઈ જશે અને એની જગ્યાએ શું આવશે? 7. એટલે આપણે આ s(2) છે ત્યાં વેલ્યુ અપડેટ કરી ને. ફોર એક્ઝામ્પલ મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું અપડેટ માટેનું કે ભાઈ 10 સ્ટુડન્ટનો ડેટા હોય તો એમાં એક સ્ટુડન્ટ છે એનું એડ્રેસ ચેન્જ થાય છે તો આપણે શું કરીએ? એની એડ્રેસની જે કોલમ છે ત્યાં જઈ અને જે જૂનું એડ્રેસ છે એની જગ્યાએ શું કરીએ? તો કે નવું એડ્રેસ એડ કરીએ. આને કહેવાય અપડેટ ઓપરેશન. તો સેમ વે અહીંયા પહેલા એડ્રેસ શું હતું? તો કે 3. એની જગ્યાએ નવું એડ્રેસ x થી આપણે એન્ટર કર્યું તો નવું એડ્રેસ છે, નવી વેલ્યુ છે 7. તો અહીંયા આ વેલ્યુ છે અપડેટ થઈ ગઈ, બરાબર. Is this clear to everyone? Yes or no? ઓકે. હવે આ જે ફોર્મ્યુલા છે ને s of top minus position plus 1 આ બધાને ક્લિયર થઈ ગઈ છે. અને યાદ રાખજો કેમ કે આના પછીનો જે અલ્ગોરિધમ છે પીપ એટલે કે પોઝિશન વાઇઝ ડિસ્પ્લે એમાં સેમ ફોર્મ્યુલાનો યુઝ થશે, બરાબર. અલ્ગોરિધમ જોઈ લઈએ એક વખત આપણે અપડેટનું. In this operation, we can update an element at particular position in given stack. To perform this operation, the position must be available in the stack. In stack, the position is calculated from top to bottom, but index starts from bottom only. મેં તમને હમણાં બતાવ્યું કે ભાઈ સ્ટેક છે એમાં ઇન્ડેક્સિંગ ક્યાંથી સ્ટાર્ટ થાય? તો કે નીચેથી. બટ પોઝિશન જ્યારે કેલ્ક્યુલેટ થાય એ ક્યાંથી થાય? તો કે ટોપથી. હવે બોટમ અને ટોપ બે પોઝિશનને મેચ કરવા માટે ફોર્મ્યુલાનો યુઝ થાય. કઈ ફોર્મ્યુલા? તો કે ટોપ માઇનસ પોઝિશન પ્લસ 1, બરાબર. નાઉ સી ધ અલ્ગોરિધમ. અપડેટ 3 arguments are passed s, p and x. S is given stack, p equal to position, x equal to value to be updated, બરાબર. સ્ટેપ 1 સ્ટાર્ટ. સૌથી પહેલા શું ચેક કરવાનું? પોઝિશન અવેલેબલ છે કે નહીં. કેમ કે કેલ્ક્યુલેશન કર્યા પછી જો પોઝિશન અવેલેબલ નથી તો અપડેટ ઓપરેશન પરફોર્મ નહીં થાય. મેં હમણાં તમને 5 વાળું એક્ઝામ્પલ આપ્યું હતું એમાં આન્સર શું આવતું? તો -1. તો માઇનસ પોઝિશન સ્ટેકમાં અવેલેબલ ના હોય એટલે આપણે અપડેટ ઓપરેશન છે એ પરફોર્મ ના કરી શકીએ, બરાબર. તો એના માટે કન્ડિશન શું લખશું? ઇફ s of top minus position plus 1 less than 0. જો આ કન્ડિશન સાચી હોય તો શું પ્રિન્ટ કરવાનું? પોઝિશન નોટ અવેલેબલ. આ કન્ડિશન ખોટી હોય મીન્સ કે આનો આન્સર છે એ માઇનસમાં નથી આવતો, ગ્રેટર દેન 0 છે તો જ અપડેટ પરફોર્મ થશે. એટલે કે એલ્સ સ્ટેપ 3 અપડેટ ધ એલિમેન્ટ. શું કરવાનું છે? તો કે આ જે પોઝિશન છે ને s of top minus position plus 1 એની ઉપર આપણે શું કરવાનું છે? તો કે નવી વેલ્યુ ઓવરરાઇટ કરવાની છે. એટલે s of top minus position plus 1 equal to x and step 4 is stop. અલ્ગોરિધમ સમજાણો બધાને? યસ ઓર નો? Algorithm clear? ઓકે ફાઇન. સી હવે આના પછીનું ઓપરેશન છે ને પીપ એટલે કે પોઝિશન વાઇઝ ડિસ્પ્લે, બરાબર. તો એના માટે શું કરવું પડશે? પહેલા પર્ટિક્યુલર પોઝિશન એન્ટર કરવી પડશે. એ પોઝિશન ઉપર જે એલિમેન્ટ હોય એને ખાલી ડિસ્પ્લે કરવાનો છે, બરાબર. તો એના માટે પહેલા ચેક તો કરવું પડશે ને કે પોઝિશન અવેલેબલ છે કે નથી. જો પોઝિશન અવેલેબલ હોય તો એ એલિમેન્ટ છે પ્રિન્ટ કરવાનો છે, બરાબર. એટલે શું થશે?
તો અહીંયા સ્ટેપ 3 માં આપણે લખતા હતા અપડેટ ધ એલિમેન્ટ, એની જગ્યાએ શું લખશું? પ્રિન્ટ ધ એલિમેન્ટ, એટલે રાઇટ એસ ઓફ ટોપ માઇનસ પોઝિશન પ્લસ 1. બરાબર છે. અલ્ગોરિધમ જોઈ લઈએ આપણે પીપનો. પીપ મીન્સ પોઝિશન વાઇઝ ડિસ્પ્લે, એટલે પર્ટિક્યુલર પોઝિશનનો એલિમેન્ટ ડિસ્પ્લે કરવાનો છે. પણ પર્ટિક્યુલર પોઝિશન ઉપરથી એલિમેન્ટ ડિસ્પ્લે કરવા માટે પોઝિશન અવેલેબલ હોવી જોઈએ, લાઈક અપડેટ ઓપરેશન. જો માઇનસમાં આન્સર આવે તો એ પોઝિશન સ્ટેકમાં હોય જ નહીં, એટલે ત્યાંથી એલિમેન્ટ ડિસ્પ્લે કરવો પોસિબલ નથી. બરાબર. તો પીપમાં પેલા થિયોરેટિકલ પોઈન્ટ જોવો પહેલા. ઇન ધીસ ઓપરેશન એલિમેન્ટ કેન બી ડિસ્પ્લેડ ફ્રોમ particular position in given stack. Here, the position is considered again from top to bottom. To display the element from particular position, the given position must be available in stack. To calculate position, the formula જે અપડેટમાં યુઝ થતી હતી એ જ થશે. ટોપ માઇનસ પોઝિશન પ્લસ 1 is used. બરાબર. Now see this algorithm. અલ્ગોરિધમ હું તમને સ્ટેપ વાઇઝ કંઈ સમજાવતી નથી, તમને લોકોને હું જસ્ટ 2 મિનિટ્સ આપું છું. જેને નથી સમજાણું 2 મિનિટ્સમાં એ મને નો લખે, અને સમજાય એ યસ લખે. ચાલો, અલ્ગોરિધમ જોવાનો છે તમારી રીતે સ્ટેપ બાય સ્ટેપ. ના સમજાય તો નો લખો, સમજાય તો યસ લખો. જે લોકો યસ કે નો આન્સર નથી આપતા ને એમાં પછી એવું ન થાય ખાલી કે સમજાતું ન હોય ને બેઠા રહે ને બધું રહી જાય. એમને નથી સમજાણું તો નો આન્સર આપવામાં કઈ વાંધો નથી. એવું નથી વિચારવાનું કે બીજા બધા છે યસ આપે તો હું નો કેમ લખું. ચાલો 7 જણાને તો સમજાઈ ગયું, બાકીના બધાનું શું છે? અપડેટ નો અલ્ગોરિધમ મેં સમજાવ્યું, બરાબર. એવી જ રીતે હવે પીપ એટલે કે પોઝિશન વાઇઝ ડિસ્પ્લે એ સમજાવું તમને એક વખત. આ સ્ટેક આપેલો છે, બરાબર. હવે આમાં એવું કીધું હોય કે ભાઈ પોઝિશન 2 છે ને એ એલિમેન્ટ ડિસ્પ્લે કરવો છે. સી અપડેટ કેવું કાંઈ નથી કરવાનું, જસ્ટ ડિસ્પ્લે કરવાનો છે. તો પોઝિશન 2 છે એ પહેલા કેલ્ક્યુલેટ કરવી પડશે ને. શું કામ? તો કે સ્ટેક છે એમાં ઇન્ડેક્સિંગ ક્યાંથી સ્ટાર્ટ થાય? બોટમથી. બટ તમારો પ્રોસેસર છે આઈધર તો પ્રોગ્રામિંગ કોઈ પણ છે એ પોઝિશન ઓલવેઝ ટોપથી જ કેલ્ક્યુલેટ કરે, બરાબર. હવે થાય શું કે તમે પોઝિશન 2 એન્ટર કરી તો સ્ટેક છે એસ ઓફ 0 થી સ્ટાર્ટ થાય. પણ આપણે એ બેને મેચ કરવા માટે ફોર્મ્યુલા યુઝ કરી કઈ તો કે ટોપ માઇનસ પોઝિશન પ્લસ 1. હવે પોઝિશન 2 નો યુઝ કરીને જો કેલ્ક્યુલેટ કરીએ ને તો શું થાય? ટોપ છે એ જે પોઝિશન ઉપર છે ઇન્ડેક્સ વેલ્યુ શું છે? 3. આપણે પોઝિશન શું આપી? 2. તો 3 માઇનસ 2 પ્લસ 1 એટલે આન્સર શું આવ્યો? એસ ઓફ 2. તો હવે એનો મતલબ શું થયો કે એસ ઓફ 2 પોઝિશન છે ને ત્યાંથી એલિમેન્ટ ડિસ્પ્લે કરવાનો છે. એટલે ડિસ્પ્લે શું થશે? તો કે 7. પેલા આટલું ક્લિયર મિથ? યસ ઓર નો? ઓકે ફાઇન. સી આ તો પોઝિશન અવેલેબલ હતી, બરાબર. પણ અહીંયા સપોઝ મેં પોઝિશન એન્ટર કરી 5, તો આ કેલ્ક્યુલેશન કરીએ તો એમાં શું થાય? ટોપ તો 3 ઉપર જ છે, કેમ કે ટોપ જ્યાં છે એની ઇન્ડેક્સ વેલ્યુ શું છે? 3. બટ પોઝિશનની વેલ્યુ શું થઈ? તો કે 5. હવે 3 માઇનસ 5 પ્લસ 1 એનો આન્સર શું આવે? તો કે -1. તો અહીંયા એસ ઓફ -1 એવી ઇન્ડેક્સ વેલ્યુ સ્ટેકમાં ક્યાંય અવેલેબલ છે? યસ ઓર નો? મિથ?
s of -1 કે અવેલેબલ છે સ્ટેકમાં કે નથી? યસ ઓર નો? નથી, બરાબર. જો અવેલેબલ જ નથી, પોઝિશન કેલ્ક્યુલેટ કરતા s of -1 આવ્યું, એ અવેલેબલ જ નથી, તો એલિમેન્ટ કઈ પ્રિન્ટ થશે? યસ ઓર નો? થશે કે નહીં થાય? નહીં થાય, બરાબર. આટલું ક્લિયર? હવે સી અલ્ગોરિધમની ટર્મ્સમાં જોઈ લે, જે વસ્તુ મેં તને સમજાવી. ચેક ઇફ પોઝિશન ઇઝ અવેલેબલ. જો s of top માઇનસ પોઝિશન પ્લસ 1 આ કેલ્ક્યુલેશનની વેલ્યુ લેસ ધેન 0 એટલે કે માઇનસમાં આવે તો પોઝિશન નોટ અવેલેબલ. એલ્સ એટલે કે માઇનસ નથી, પ્લસ વેલ્યુ છે, તો ડિસ્પ્લે ધ એલિમેન્ટ. તો રાઈટ s of top માઇનસ પોઝિશન પ્લસ 1. આ s of top માઇનસ પોઝિશન પ્લસ 1 એટલે શું? તો કે પર્ટિક્યુલર પોઝિશનનો એલિમેન્ટ થયો ને. યસ ઓર નો? હવે સમજાણું? Is this clear now? Okay, fine. આ બે અલ્ગોરિધમ બધાને ક્લિયર છે ને? અપડેટ અને પીપ. સી અલ્ગોરિધમમાં કાંઈ ડિફરન્સ નથી. સ્ટેપ 2 સુધી બેમાં સેમ જ છે. સ્ટેપ 3 માં અપડેટમાં શું કરવાનું? તો કે અપડેટ ધ એલિમેન્ટ એટલે s of top માઇનસ પોઝિશન પ્લસ 1 ઇક્વલ ટુ x. અને પીપમાં શું કરવાનું? તો કે રાઇટ s of top માઇનસ પોઝિશન પ્લસ 1. બે અલ્ગોરિધમમાં સ્ટેપ 3 નો જ ખાલી ડિફરન્સ છે, જોજો એક વખત, બરાબર. સમજાણું બધાને હવે? So today now we are going to end our session over here. Thank you, students.